મહત્વના સમાચાર અમદાવાદના મીઠાખડીમાં રફતારનો કહેર સામે આવ્યો છે। સ્કોડા ચાલકે એક્ટિવા કાર સહિત રાહદારીઓને લીધા છે અડફેટે। અકસ્માતમાં 4 લોકોને ઈજા પહોંચી છે। એક વ્યક્તિનું મોત થયું છે। પોલીસે કાર ચાલક ભાવિક પટેલની કરી છે અટકાયત। GJ 27 EF 8584 અંકની કાર કે જેણે અકસ્માત સર્જ્યો છે। કાર ચાલક ભાવિક પટેલ નશામાં હોવાની ચર્ચા છે। અકસ્માત બાદ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્યમાં વણથંભી અકસ્માતની ઘટનાનું ફરી પુનરાવર્તન। હવે અમદાવાદમાં બેફામ કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો છે। સ્થાનિકોનો દાવો છે કે કાર ચાલક નશામાં હતો। 4 લોકોને અડફેટે લીધા હતા। 4 ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને અન્ય એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ઉપસ્થિત લોકોમાં જોરદાર આક્રોશ હતો। તો અમદાવાદના મીઠાખડી પાસેની આ ઘટના છે કે જ્યાં સ્કોડા ચાલકે એક્ટિવા કાર સહિત રાહદારીઓને અડફેટે લીધા છે। એક વ્યક્તિને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નિપજ્યું છે। તો હાલ તો લોકોમાં આક્રોશ છે। લોકોના ટોળે એકત્રિત થઈ ચૂક્યા છે અને આવી અકસ્માતની વણથંભી વણઝારને લઈ અને લોકો પણ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। આજે સાંજના આશરે 6:30 વાગે HCG હોસ્પિટલ મીઠાખડી પાસે એક અકસ્માત સર્જાયો। જે અકસ્માતમાં સ્કોડા ગાડી લઈને જે વ્યક્તિ જઈ રહ્યા હતા, જે એના ચાલક હતા, એમણે લગભગ 2-3 રાહદારીઓ બે ચાલકોને અડફેટે લીધા હતા। એમાંથી એક બેનનું મૃત્યુ થયું છે। જે ચાલક હતા ગાડીના, સ્કોડા ગાડીના, એમનું નામ નિલેશ જગદીશભાઈ પટેલ છે અને એમને અમે રાઉન્ડ અપ કરી લીધા છે। બાકીના જે ઇન્જર્ડ થયા છે એમની પણ હોસ્પિટલોમાં જઈને અત્યારે અમારા પોલીસ દ્વારા એમના પણ નિવેદન નોંધવામાં આવી રહ્યા છે। તપાસ ચાલુ છે। આરોપીને અમે આલ્કોહોલના ટેસ્ટ માટે પણ મોકલી આપવાના છીએ। પ્રાથમિક તપાસમાં એવું જણાઈ રહ્યું છે। અમે આલ્કોહોલના ટેસ્ટ માટે એમને મોકલી આપીએ છીએ। એ લોજિસ્ટિક ઇક્વિપમેન્ટના ધંધા સાથે સંકળાયેલા છે અને બારેજા પાસે રહે છે। અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં તો એવું આવી રહ્યું છે કે કદાચ આલ્કોહોલના ટેસ્ટમાં અમે મોકલીએ છીએ, પણ થોડાક ટેસ્ટમાં પોઝિટિવ આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે। તો કાર ચાલક ભાવિક પટેલ નશામાં હોવાની ચર્ચા છે। આ વચ્ચે પોલીસે પણ કહ્યું છે કે પ્રાથમિક તપાસમાં આરોપી નશામાં લાગે છે। ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યો છે। લોજિસ્ટિકના વ્યવસાય સાથે સંકળાયેલો છે આ આરોપી અને પોતે કાર ચાલક જે છે તેની હાલ પોલીસે અટકાયત કરી છે અને તેને તપાસ માટે પણ મોકલવામાં આવ્યો છે। GJ 27 EF 8584 નંબરની કાર છે અને તે કાર વડે આ જે અકસ્માત સર્જનાર આરોપી છે તેને આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। લોકોના ટોળા એકત્રિત થયા। આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક મહિલાએ સારવાર દરમિયાન દમ તોડી દીધો છે। ત્યારે અવારનવાર અકસ્માતની ઘટનાને લઈ અને લોકોમાં પણ અત્યારે જોરદાર આક્રોશની લાગણી છે। દર વખતે અમદાવાદ શહેરમાં પૂરપાટ ઝડપે દોડનારા જે લોકો છે તે રાહદારીઓને, નિર્દોષ વાહન ચાલકોને ભોગ લેતા હોય છે અને આવા લોકો કાળનો કોળિયો બની જતા હોય છે। ત્યારે અમદાવાદમાં અકસ્માતની ઘટનાનું ફરી એક વખત પુનરાવર્તન થયું છે અને આ રફતારના કહેરે એક નિર્દોષ મહિલાનો જીવ લીધો છે। અકસ્માતમાં 4 લોકો અત્યંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। તેઓ પણ અત્યારે હાલ સારવાર લઈ રહ્યા છે। હાલ તો ટ્રાફિક સહિત જે ઉચ્ચ અધિકારીઓ છે તેનો કાફલો ઘટના સ્થળ ઉપર આવ્યો છે। આરોપીને જે આલ્કોહોલ ટેસ્ટ માટે જે છે તે પણ મોકલી આપવામાં આવ્યો છે। પોલીસ અનુસાર પ્રાથમિક જે તારણ છે તેમાં એવું લાગી રહ્યું છે કે આરોપી નશામાં ધૂત હોઈ શકે અને સાચું કારણ જે છે તે આલ્કોહોલ ટેસ્ટ કર્યા બાદ જ સામે આવશે। તો અમદાવાદની આ ઘટના અમદાવાદમાં મીઠાખડી પાસે રફતારનો કહેર સામે આવ્યો છે। સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। તેજસ, અકસ્માતની આ ઘટનાને લઈ શું વધુ વિગત અને હાલ અન્ય જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત દર્દીઓ છે તેમની કેવી તબિયત? યસ, જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ લગભગ સાંજના સમયે HCG હોસ્પિટલ પાસે આ અકસ્માત સર્જાયો હતો અને કાર ચાલકે પૂર ગતિએ ગાડી ચલાવી અને અકસ્માત સર્જ્યો હતો। જેમાં પ્રાથમિક હાલ જે માહિતી મળી રહી છે, એક વ્યક્તિનું નિધન થયું છે। સાથે જ લગભગ 3 થી 4 જેટલા લોકો જે છે તે ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અત્યારે મીઠાખડી
છ રસ્તા પાસે જોઈ શકાય છે જે રીતે અકસ્માત સર્જાયો હતો, રફતારનો કહેર સર્જાયો, ત્યારબાદ લોકો જે છે તે રસ્તા પર અત્યારે જોવા મળી રહ્યા છે. ટ્રાફિક જે છે તેને સંતુલિત રાખવા માટે ટ્રાફિક પોલીસ પણ કામગીરી કરી રહી છે. બીજી બાજુ મોટી સંખ્યામાં વાહન ચાલકોને અગવડ ન પડે તેના માટેની કામગીરી પણ પોલીસ કરતી હાલ જોવા મળી રહી છે. જે પ્રાપ્ત માહિતી છે તે પ્રમાણે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને તેની પણ પૂછપરછ કરાશે. મેડિકલ જે છે તે કરવામાં આવશે. પ્રાથમિક જે એક અનુમાન છે તે પ્રમાણે જે વાહન ચાલક હતો તે નશાની હાલતમાં હોવાની પ્રાથમિક વિગતો છે, પરંતુ મેડિકલ ચેકઅપ જે પુરાવાની દ્રષ્ટિએ ઘણું મહત્ત્વનું ગણાતું હોય છે તે કરવામાં આવશે ને ત્યારબાદ પોલીસ જે છે તે અટકાયતી પગલાંની સાથે સાથે કઈ કલમો લગાવવી, ખાસ કરીને જે નવો કાયદો આવ્યો છે તેની અંદર જે સુધારાની જોગવાઈઓ કરવામાં આવી છે તે જોગવાઈઓની સાથે સાથે મોટર વ્હીકલ એક્ટ અને અન્ય જોગવાઈઓ જે છે કયા પ્રકારનો ગુનો દાખલ કરવો તે પણ પોલીસ નક્કી કરશે. હાલ એક વ્યક્તિના મોતના સમાચાર છે, અંદાજિત 3 થી 4 લોકો ઘાયલ હોવાના સમાચાર છે. ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જે રફતારની કહેર છે તેમાં જે નિર્દોષ લોકો છે તે ભોગ બનતા હોય તેવી પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં વારંવાર બનતી હોય છે. અત્યારે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે મીઠાખળી 6 રસ્તા પાસેનો આખો જે રસ્તો છે ત્યાં ક્યાંક ને ક્યાંક જી તેજસ સાથે પ્રત્યદર્શી અને સ્થાનિક સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો આપ? જી ચોક્કસપણે પ્રત્યક્ષદર્શી અને સ્થાનિકો જે હતા તે અહીંથી નીકળી ચૂક્યા છે. લોકો જો કે હજુ પણ અહીંયા છે. શું બનાવ બન્યો હતો તેની જાણકારી છે કે કેમ તે પણ તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું અને સાથે જ એ પણ વાત કરવાની કોશિશ કરીશું કે આટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા જ્યારે આવ્યા છે ત્યારે શું આખો મૂળ મુદ્દો હતો અને કયા પ્રકારની માહિતી તેમની જોડે છે તે પણ તપાસ કરવામાં આવે તે પ્રકારની વિગતો હાલ સામે આવી રહી છે. અત્યારે જોઈ શકાય છે જે રીતે લોકોની જે ભીડ છે તે અહીંયા જોવા મળી રહી છે. ભાઈ શું ઘટના શું બની હતી? એક્સિડન્ટ ઉડાડી દીધા 4 થી 5 જણાને. એક રોનકબેન એક્સપાયર થઈ ગયા. તમે ક્યાં હતા આખો બનાવ બન્યો ત્યારે? અમે તો બહાર હતા. અમે ફટાફટ પછી આ બાજુ આવી ગયા. અહીંયા મારા ફ્લેટમાં જ રહે છે મરનાર વ્યક્તિ અવની ટાવર પોલીસ સ્ટેશન પાછળ, નવરંગપુરા પોલીસ સ્ટેશન પાછળ મારા ફ્લેટમાં જ રહે છે. એટલે અમે આ પ્રકારના બનાવો જ્યારે બનતા હોય અમદાવાદ શહેરની અંદર રફતારનો કેર તમે કઈ રીતે જુઓ છો? શું કહો છો? આ રીતે પૂરપાટે લોકો ગાડી ચલાવીને અકસ્માતો સર્જે તમે કઈ રીતે જુઓ છો? પૈસાવાળા બધું કરી શકે છે. પૈસાના જોરે 4 જણા એને બચાવવા બી આવી ગયા છે અને ભાગી બી ગયા પોલીસના લોગો હેઠળ, નંબર પ્લેટ વગરની ગાડી. તમારું શું કહેવું છે ભાઈ? અત્યારે જોઈ શકાય છે જે રીતે લોકો છે ક્યાંક ને ક્યાંક અહીંયા ભીડ છે તે જોવા મળી રહી છે. પ્રત્યક્ષદર્શીઓની વાત કરવામાં આવે તો સીધો બનાવ બન્યો તે સમયનો જે સમય હતો લગભગ 6:30 વાગ્યાની આસપાસનો સમય હતો, પરંતુ હાલ પણ પોલીસ સ્ટેશનની બહાર ટોળા જોવા મળી રહ્યા છે. લોકો જે છે તેની ભીડ અત્યારે પોલીસ સ્ટેશનની બહાર જોવા મળી રહી છે. જે નબીરાઓ છે તેમના કારણે નિર્દોષ લોકોના જીવ જતા હોય તે પ્રકારની વાત લોકો કહેતા જોવા મળી રહ્યા છે. હાલ અત્યારે પરિસ્થિતિ એ છે કે એક બાજુ પોલીસનો કાફલો છે, બીજી બાજુ અટકાયતી પગલાંની જે કાર્યવાહી કરવામાં આવી તેની અંદર કોઈને છાવરવા માટેનું આ પાપ તો નથી ને તેને લઈને પણ લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આવા સંજોગોની અંદર પોલીસ કાર્યવાહી શું કરે છે તે મહત્વનું બની રહેશે. જી તેજસ, સમગ્ર જાણકારી બદલ આભાર. તો આ ગંભીર અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થયું છે, અન્ય હજુ 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે.